નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। જ્યાં રાજકોટમાં થયેલી દુર્ઘટનાના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં હોનારતને લઈને દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। ત્યારે સાથે જ ગેમ ઝોનની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે। ત્યારે બાળકોના રમત સ્થાન એવા ગેમ ઝોનમાં સુરક્ષાના માપદંડ કેટલા રાખવામાં આવે છે તેને લઈને મામલતદાર સહિત નગરપાલિકાના ફાયર ઓફિસરની ટીમ ચકાસણી અર્થે નીકળી છે। ત્યારે નવસારી શહેરના વિશાલનગર ખાતે આવેલી ફન કિડો નામની જે ગેમ ઝોનમાં મામલતદાર સહિત ફાયર ઓફિસની ટીમ સુરક્ષાના માપદંડોની ચકાસણી કરવા પહોંચ્યા હતા। ત્યારે જિલ્લામાં કુલ 3 થી 4 જેટલા ગેમ ઝોન આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને તેમાં ફાયર સેફટી સહિત એક્ઝિટ અને એન્ટ્રી અને અન્ય સુરક્ષાના માપદંડોના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેને લઈને ચકાસણી શરૂ કરવામાં આવી છે। કે જ્યાં ગઈકાલે જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી અને જ્યાં 28 લોકોના મોત થયા હતા। ત્યારે જે મૃતદેહ એટલી હદે બળ્યો હતો કે તેની ઓળખ પણ થઈ શકે નહીં। ત્યારે તમામ મૃતદેહને જે ડીએનએ કરવામાં આવશે અને પછી જ પરિવારજનોને આપવામાં આવશે। ત્યારે આટલી ભયંકર જે આગ લાગી હતી ત્યારે સમગ્ર રાજ્યમાં ગેમ ઝોન આવેલા છે। તમામ જે ગેમ ઝોનમાં જે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ નવસારી તંત્ર પણ સફાળું જાગ્યું હતું, જ્યાં મામલતદાર અને ફાયરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ગેમ ઝોનમાં સુરક્ષાના માપદંડને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે અગ્નિકાંડની ઘટનાને લઈને પણ તંત્ર સફાળું જાગ્યું છે। ત્યારે રાજ્યના આવેલા તમામ જે ગેમ ઝોન છે તમામ ગેમ ઝોનને જે માપદંડો પ્રમાણે ચાલુ છે કે કેમ માપદંડો પ્રમાણે તમામ જે ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે અંગેની જે ચકાસણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ફાયરની ટીમ મામલતદાર સહિતની ટીમ જે છે એના દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવે છે। ત્યારે નવસારીની ફાયર ટીમ અને મામલતદારની ટીમ જે છે નવસારીમાં આવેલા જે કહી શકાય ગેમ ઝોન જે આવેલા છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે મામલતદાર સહિત નગરપાલિકાની ફાયર ઓફિસની ટીમ જે છે ચકાસણી અર્થે નીકળી છે। ત્યારે નવસારી શહેરના જે વિશાલનગર ખાતે આવેલી ફન કિડો નામની ગેમ ઝોન છે ત્યાં મામલતદાર સહિત ફાયર ઓફિસની ટીમ સુરક્ષાના માપદંડોની ચકાસણી કરવા પહોંચ્યા હતા। જ્યાં જિલ્લામાં કુલ 3 થી 4 જેટલી ગેમ ઝોન આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને તેમાં ફાયર સેફટી સહિત એક્ઝિટ અને એન્ટ્રી તેમજ અન્ય સુરક્ષાના માપદંડો છે કે કેમ તેઓનું પાલન થાય છે કેમ સહિતની ચકાસણી હાથ ધરવામાં આવી છે।